સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે ભગવતી વૈષ્ણવ તેજુબાઈનો પ્રસંગ કરવા જઈ રહ્યા છીએ, તો જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલ આપણને આજ્ઞા આપે કે આપણે આ પ્રસંગ કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। હળવદ ગામમાં જીવનદાસ કરી વૈષ્ણવ રહેતા હતા। તેમની પુત્રીનું નામ હતું તેજુબાઈ। શ્રી ગોપાલલાલ જ્યારે પ્રદેશમાં પધાર્યા હતા ત્યારે તેમના સ્વરૂપથી એવા આકર્ષણા હતા કે શ્રી ગોપાલલાલના સ્વરૂપમાંથી તેમનું ચિત્ત અલગ થતું જ નહોતું। ખૂબ જ નાની ઉંમર, આશરે 15 વર્ષ। જીવનદાસે ઘણું સમજાવ્યા કે પુત્રી, આપણે સમય આવીએ જરૂર જાશું, પણ તેજુબાઈ જેમ બાવરી સ્ત્રી હોય અને હઠ લે તેમ તેજુબાઈને શ્રી ગોપાલલાલના સ્વરૂપની એવી આસક્તિ હતી કે તે સ્વરૂપ વિના રહી ન શકે તેમ થઈ રહ્યા। આથી પિતા જીવનદાસે પ્રભુ શ્રી ગોપાલલાલજીને વિનંતી કરી કે આપ જ્યારે પ્રદેશમાંથી પાછા ફરો ત્યારે જરૂર તેજુબાઈને સાથે લેતા જશો। પ્રદેશમાં વિહાર કરતા શ્રીમદ ગોકુલથી પત્ર આવતા આપે જલ્દીથી ગોકુલ જવાનું થયું। આથી હળવદ પત્ર લખીને તેજુબાઈને જાણ કરી કે ફરી પ્રદેશમાં પધારશું ત્યારે આપને લઈ જઈશ। હળવદ તેજુબાઈને શ્રી ગોપાલલાલનો પત્ર મળતા અત્યંત વિરહ થયો। રસ્તામાં જ આ દેહ છોડી શ્રી ગોપાલલાલ સાથે મળી નિત્ય શ્રી ઠાકોરજીની સેવામાં અલૌકિક દેહથી જોડાયા। ગોકુલમાં પધારી ત્યાં પધારેલ સોરઠના વૈષ્ણવોને તેજુબાઈએ પ્રસાદ તથા પત્ર આપી પોતાની કુશળતા વ્યક્ત કરી। ખૂબ જ નાની ઉંમરમાં સ્વરૂપના દર્શનથી આસક્ત થઈ શ્રી ગોપાલલાલના ચરણની પ્રાપ્તિ કરેલ। ધન્ય તેજુબાઈ આપના ભાવને। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।